લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલ વકીલની ચાલી જોગણીધામ મિત્ર મંડળ દ્વારા ફૂલોના ગરબાનું આયોજન કરાયું હતું. કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલ વકીલની ચાલીના યુવા મિત્રો દ્વારા જોગણીધામ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દેવદિવાળી બાદ ફૂલોના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબાના આયોજનમાં ગુજરાતના નાણાકીય કલાકારો ગરબાની રમઝટ બોલાવે છે અને ફૂલોના ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના કાંતિજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત વિષ્ણુજી ઠાકોરે તથા યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકાર વિક્રમ ઠાકોરે પણ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં લોકોએ ગરબાની મોજ માણી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. જય જોગણીમાં. મારું નામ ઠાકોર વિષ્ણુજી ગોળાજી. હું વકીલની ચાલીમાં રહું છું અને નવા શાક માર્કેટ જોડે ઓવરબ્રિજની બાજુમાં જોગણીમાનું મંદિર આવેલું છે. ઘણા વર્ષોથી અમારો કરવતાના ગરબાના ફૂલોના ગરબા હોય છે. આ વર્ષે પણ અમારા ફૂલોના ગરબા હતા. એમાં આપણા મુખ્ય મહેમાન અમારા અતિથિ હતા બકાજી ઠાકોર, જેમનું ઉર્ફે નામ બકાજી છે અને આમ MLA સાહેબ છે અમારા કલોલના લક્ષ્મણજી પૂજાજી ઠાકોર. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે જે અમારી તિથિ હોય છે, દર દેવ દિવાળી પછીના જે શનિવાર આવે એની તિથિ હોય છે, એ નિમિત્તે અમારા કરવતાના ગરબા હોય છે. એમાં અમારા આજુબાજુના વિસ્તારનો તેમજ ધર્મપ્રેમી જનતાનો ખૂબ સાથ અને સહકાર મળે છે અને આપણા બધાનો જે સાથ સહકાર મળે એ હેતુથી જય જોગણીમાં. અમારા અતિથિ મહેમાનોમાં બહારથી અમે જે બોલાવીએ છીએ એમાં કાંતિજી ઠાકોર પણ અમારે ત્યાં ઉપસ્થિત હતા, તેમજ બીજા રશ્મિભાઈ પણ હતા અને ઘણા નામાંકિત જેવા કે શોભા અને બીજા ધવલભાઈ જે આપણા MLA સાહેબના સન પણ અમારે ત્યાં હાજરી આપી હતી. જય જોગણીમાં. એ આ વિષ્ણુભાઈએ સુંદર ગરબાનું આયોજન કર્યું છે એ બદલ હું વિષ્ણુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત મારા સાથી મિત્ર ગુજરાત ક્ષત્રિય સેનાના પ્રમુખ શ્રી કાંતિજી ઠાકોર અને મોટી ધોરણ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. સાથે જે આયોજન કર્યું એ વિષ્ણુજી ઠાકોર, જે આપણા ધોવાજી છે એ ઘોડા બાપાના આશીર્વાદ મળ્યા અમને અને માં જોગણી માને, ચામુંડા માને હું બે હાથ જોડી પ્રાર્થના કરું કે અહીં રહેતા તમામ નગરવાસીઓ ઉપર અને આજુબાજુ રહેતા તમામ ઘરના રહેવાસીઓ પર માં જોગણી માતા અને ચામુંડા માતા અસીમ કૃપા રાખે અને આપ સૌ ખૂબ જ સુખી થાવ એવી માં જોગણી માને પ્રાર્થના કરું છું. આ સુંદર આયોજન બદલ વિષ્ણુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે ઠાકોર સમાજનું ગૌરવ કહેવાય એવા બેચરજી ઠાકોર જે તમારા બધાની સાથે અત્યારે ગરબાની રમઝટ બોલાવશે એ બેચરજી ઠાકોરને પણ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે માં જોગણી માના તો દર્શન થયા જ, પણ સાથે સાથે તમારા બધાના પણ દર્શન કરવાનો જે લાભ મળ્યો એ બદલ વિષ્ણુભાઈ અને એમની ટીમનો અને તમામ મંડળના સભ્યોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.